હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો? અને હું તો એકદમ મજામાં છું. અને જો શિયાળો પવન વાવા માંડ્યો છે એકદમ ઠંડો, કારણ કે આમાં તમને મોબાઈલમાં સંભળાય આમાં આવતો છે. અને હું માઇક કાંઈ લેવું નથી બોલવાનું, અને હવે ટૂંકમાં માઇક યુઝ કરવું જોઈએ, કારણ કે પવન ભરાય વધારે ને ઓલું અહીંયા રાખ્યું હોય ને તો પવન ન ભરાય. ટૂંકમાં માઇકમાં અવાજ ચોખ્ખો આવે એકદમ. તમારે જોરથી બોલવું ન પડે. માઇકમાંથી ધીરે ધીરે બોલો ને તો અવાજ એકલો સ્ટોપ આવે, કારણ કે હું માઇક યુઝ કરું છું, મને ખ્યાલ છે. પવન એવું ચોમાએ જો કે એવું એટલું બધું હોય નહીં, કે ગરમી ને બફારો હોય ને એટલે પવન સવારના પોરમાં ન હોય, કારણ કે અત્યારે જો ફૂલ અત્યારના પોરમાં ફૂલ પવન છે જો. અને પાણી ચાલુ કરી દીધું જો, દેખાય તમને? આ એટલા કેરા પાઈ દીધા, અને આ બાજુ બધી બાકી છે. એટલે હવે સાઈઝને એવું બધું આમાં પાવાનું છે, બરાબર છે. કારણ કે ઉતારવાનો કારણ કે ટાઈમ નહીં મળે, બરાબર છે. હું તમને અગાઉ કહી દઉં, જો આમાં સાઈઝને એ બધી આપણે ઓલો બીજો કેરબો છે નળવાળો, એમાં ભરી દઈએ. અને બકાલું પાવન થાય અને સીધો વાલ ખોલી દેવાનો. પછી એટલું પાઈ દઈ, પછી હું તમને બતાવી, બરાબર છે. અને સાઈઝનું કેન આખું ભરાઈ ગયું તમને બતાવો. આ જો વાડી, હા જો દદેડો પડે. તમે વાડીનો એકવાર વ્યૂ તમે જુઓ. જો સોયાબી, એની પાછળ જો ડુંગર, અહીં જો મગફળી, એની પાછળ જો ડુંગર. લોકેશન તમે જુઓ એક નંબર જો. અને આમ જો હું ઝાડવા આપણે ફ્રૂટના બધા, એ તો તમને ખબર જ છે, ફ્રૂટના ઝાડવા છે એ. અહીં જો બધા પપૈયા કેટલા બધા જો બે અહીંયા બે, આમાં તો જોકે નથી આવતા. આ તો પાંદડા હું વાપરું છું ને, યુઝ કરું દવામાં, એટલે મેં રાખ્યા છે. આમાં જો પપૈયા આવી ગયા છે, આમાં પપૈયા આવી ગયા છે. પછી અહીંયા અત્યારે હાલમાં પપૈયા ખવાય એવા થઈ ગયા. જો એક તો તોડી દીધું 2-3 દી પહેલાં. આ બાજુ અળવી, ફુદીનો, કુંવરપાઠું, બધી વસ્તુ છે. અને જો અહીંયા ફૂલઝાડ છે. અને મારે તમને શું બતાવવાનું, જો 2 દી પહેલાં હમણાં માંડવી શેકી હતી જો, એ હું તમને આમાં વિડીયો આવ્યો હતો, પણ ટૂંકમાં બતાવતા ભૂલી ગયો તો શેકી, કારણ કે હાવ અંધારું થઈ ગયું, ટાઈમ મળ્યો નહોતો એટલે. માંડવી તો જો કે હમણાં દરરોજ શેકી જ છે અહીં જે. અને જો દેખાય મિત્રો, આ સાઈઝ જા બધી રહ્યું ને એ માખણ છે, જોઈ લેજો તમે. તમને માન્યતા ન થતું હોય તો હમણાં તમને બતાવું. નીકળું છે જો, જોઈ લો છે દેખાણું વ્હાઈટ. આ જોઈ લો મિત્રો, તમારી નજર સામે જોઈ લો છે. આ બધું માખણ છે જો. તો મિત્રો ફરી પાછા આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ, મિની બ્લોગમાં, બરાબર છે. તો જય જવાન, જય કિસાન.